સાહેબ 100 વાતની એક વાત, સરકારે આ બધા નાટકો બંધ કરીને જો ખેડૂતને કાંઈ આપવું જ હોય તો હું તો કહું ઠીક છે, ભલે એને જાહેરાત કરી પણ હજી એને સ્થગિત રાખવી જોઈએ. આ વખતે જે 125 મણની જે જાહેરાત કરી લોલીપોપ જ છે. 50% બગડ્યું છે તો તમે ગયા વર્ષે લીધી હતી એ કરતા વધારે લેવાની હોય. તમારે પૈડા ઉપર પાટું ન મારવાની હોય. સરકાર છે એ માવતર છે કે ત્યાંથી રિજેક્ટ કરીને ખેડૂતોને બરબાદ કરવાનું બીજું કાવતરું, વેપારી એના મળતિયાઓને કમાવાનું અને ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે. અરે સાહેબ 125 મણથી લાભ થવાની વાત તો દૂર છે, મગફળી ક્યાં રહી છે સાહેબ? રતનસિંહે વાત કરી એમ 8-10% મગફળી છે અને એમાંય સરકાર આવા ગતકડા લાવે, આવા નાટકો લાવે, ત્યાં ક્યાં સરકાર કઈ જોવા આવવાની? કોઈ ભોજોભાઈ ભાવ નથી સૂચતો તો સરકારે હજી સુધી કઈ યોગ્ય નિર્ણય લીધો નથી. માત્ર સર્વે કરાવ્યું છે જે દર વખતની જેમ કરાવે છે. એ માત્ર ખેડૂતને શાંત કરવા માટે આવ્યા છે. એમને આઈડિયા આવી ગયો છે કે આ વખતે ભાજપને રેલો આવી જશે. એ માત્ર ખેડૂતને શાંત કરવા માટે આવ્યા હતા. એ કરી અને ભ્રષ્ટાચાર કરશે અને ખેડૂતના નામે ધમ ધોકાર કમાશે. ત્યારે ખેડૂતોના નામે લૂંટ કરનારા ચોર ટોળકીઓ, એટલે કે ચોરની ચાર આંખો હોય, ચોરની ચારે કોર આંખો હોય, કે અમારી જો મગફળી ખરીદી કરવી જ હોય તો 300 મણથી 1 મણ નીચે નહીં. પહેલી વસ્તુ તો એ કે સરકાર જે ખરીદી ચાલુ કરી છે એમાં કોઈ પણ પ્રકારના માપદંડ ના હોવા જોઈએ. કારણ કે અત્યારે તમામ પાક છે એ ડેમેજ વાળા છે. કોઈની સારો પાક છે નહીં અત્યારે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું ખેડૂતોને સહાય ક્યારે મળશે અને મગફળીના ભાવમાં જે ટેકાના ભાવે ખરીદીની વાત થઈ છે તેનાથી ખેડૂતો કેટલા સંતુષ્ટ છે. ખેડૂતોની વેદના અને પીડા અસહ્ય છે. જ્યાં જાઓ ત્યાં ચોતરફ નુકસાન છે. ખેડૂતોની વેદના અને પીડાને કદાચ આપણે શબ્દોથી વર્ણવી શકીએ છીએ, એ કદાચ જોઈ શકીએ છીએ, પણ એને અનુભવી એ જ શકે કે જેને નુકસાન થયું હોય. પણ આ તમામની વચ્ચે જ્યારે કુદરતનો કહેર છે ત્યારે જે રાજ્ય સરકારની જવાબદારી છે, રાજ્ય સરકારે મગફળીની જે ટેકાના ભાવની ખરીદી છે તેની જે નક્કી કરવાની જે અવધિ હતી તેની અંદર હવે 9 તારીખથી ટેકાના ભાવે મગફળીની જે ખરીદીની શરૂઆત છે એ શરૂઆત થશે અને 125 મણ પ્રતિ ખેડૂત, 125 મણ જે 7-12 હોય તમારા, એના ઉપર તમે 125 મણ 1452 રૂપિયાના ભાવે તમે સરકારને તમારી મગફળી છે એ વહેંચી શકશો. ઓપન માર્કેટમાં જે મગફળીના ભાવ છે અત્યારે 1000 થી 800 થી 1000 વચ્ચેના છે. બહુ સારી મગફળી હોય તો કદાચ ઓપન માર્કેટમાં જે વેપારીઓ છે તે 1100 રૂપિયા માંડ આપે છે, પણ 125 મણ મગફળી એ સરકાર એ ખરીદશે. સામાન્ય રીતે પણ તમે વિચારો તો 2 હેક્ટર કે પછી 4 હેક્ટર એટલે કે 10 વીઘા જમીન હોય તો પણ 200 થી 250 મણ જેટલી મગફળી એ પાકતી હોય છે સરેરાશ. ઘણી જગ્યાએ ખૂબ વધારે પાકતી હોય છે, પણ સરેરાશ 10 વીઘામાં તમે વીઘે 20 મણનો પણ જો તમે ઉતારો ગણો તો પણ 10 વીઘે 200 મણ મગફળી થાય. સરકાર આમાંથી 125 મણ ખરીદશે. બાકીની મગફળી છે એ ખેડૂતોએ ઓપન માર્કેટમાં અથવા તો અન્ય કોઈ રસ્તાથી ખેડૂતોએ વહેંચવાની રહી. બીજા નંબરની જે વાત છે એ છે સહાય પેકેજ કે પછી સંપૂર્ણ પાક ધિરાણ માફ. સરકાર હજી સુધી એમાં કોઈ ચોક્કસ નિયમો કે મર્યાદાઓ નથી લાવી શકી કે સરકાર શું મદદ કરશે, પણ 125 મણથી ખેડૂતો કેટલા ખુશ છે એના મુદ્દે દીક્ષિત આજે આપણે ચર્ચા પણ કિશન, જો સરેરાશ તમે ગણો, તમે 200 મણની વાત કરું ને 125 મણ સરકાર ખરીદી લે છે તો તમારે 1475 નહીં, બાકીની માની લો 800-900 વેચાણ, તો સરેરાશ 1100-1200 રૂપિયા ખેડૂતોને મળ્યા કહેવાય. પણ 125 મણ મગફળીની ખરીદીને હજુ પણ પેકેજ બાકી છે અને આજથી જાહેરાત કરી દીધી. મગફળી સહિત મગ સહિતની જે તમામ વસ્તુઓ છે, બધી તમામ વસ્તુનો ટેકાના ભાવે ખરીદીની જાહેરાત 1 તારીખે થવાની હતી, પરંતુ હવે
આ 9 ખરીદી તારીખ. 9 તારીખથી થવાની 9 છે. નવેમ્બર એટલે કે 4 દિવસ પછી આજે 5 આ જ મુદ્દે આપણે ગર્જનાત કરવો છે. આજના ગર્જનાતમાં આપણે ખેડૂતોને જોડ્યા છે, કોંગ્રેસ ભાજપ નહીં, કારણ કે આજે હવે રાજનીતિ નથી કરવી, પરંતુ ખેડૂતોને શું પીડા છે અને કેટલી રાહત, કેટલું મલમ આ પેકેજથી. પ્રવીણ પટોડિયા અને સાથે જ રતનસિંહ ડોડિયા બંને ખેડૂત આગેવાનો આપણી સાથે જોડાયા છે. રતનસિંહ, બંનેનું સ્વાગત. શું કહેશો રતનસિંહ, સરકારની જાહેરાત 125 મણ મગફળી ખરીદશે? દીક્ષિતભાઈ, આ વખતે જે 125 મણની જે જાહેરાત કરી લોલીપોપ જ છે. એક બાજુ ખેડૂતને નુકસાન થયું છે, પૈડા ઉપર પાટું છે. અત્યારે ધારો કે મારે 4 વાડીમાં મગફળી હતી, તો 4 ખેતરમાંથી મારી મગફળી થાય છે 1000 થી 1100 મણ. તો 1100 મણ મગફળી થતી હોય તો આમથી 50% તો મારે બગડી જ છે. તો 500 મણ પડી તો હવેમાં એમ 500 પાછળ વધી તો એ લેવામાં નહીં આવે. તો હવેમાં 125 મણ લે. અને જીતુભાઈએ જે કૃષિ મંત્રી શ્રીએ કીધું કે 125 મણ લઈશું, ગયા વર્ષે વધારે હતી અને આ વર્ષે વધારે ફોર્મ ભરાણા. તો કિશનભાઈ, એક પહેલા પ્રથમ તો સરકારને એક જ વસ્તુ કહેવાની કે કઈ રીતે તમે ઈશારો હો. તમારે જે ગુજરાતમાં જે જમીન છે એ જમીનનો એરિયા વધવાનો નથી. તમારી મગફળી ઉત્પાદન વધશે તો સામે કપાસનું ઘટશે, કપાસનું વાવેતર ઘટશે એટલે મગફળીનું વધવાનું હોય. તમારે તો MSP ના ભાવે ખરીદવાની વાત છે. તો આ વસ્તુ એક ખાલી આમ કરી અને ઊંધા કાન પકડાવવાની વાત છે. પણ અને રતનસિંહ, આનાથી એવું કોઈ પણ ખેડૂત બને ને, સંતુષ્ટ હું નથી. તમને એમ કહું, એવું પણ બને કે ગયા વર્ષે જે રીતે ખૂબ વરસાદ પડ્યો, મગફળી જ્યારે નાની હતી એટલે કે વાવેતરના જે 2 મહિનામાં વરસાદ પડ્યો એના કારણે આ વખતે વરસાદે સરેરાશ સિઝન વરસાદ રહ્યો જેનાથી ઉત્પાદન વધ્યું હોય, એવું બને ને. કારણ કે ઉત્પાદનના આંકડાઓમાં ઉત્પાદન ફેરફાર વધ્યું આવે. હા, જમીન ના વધે પણ ઉત્પાદન એ ઋતુ પર આધારિત છે. જમીન ના વધે હા પણ સામે 50% બગડ્યું છે ને કિશનભાઈ. હા 50% બગડ્યું છે તો તમે ગયા વર્ષે લીધી હતી એ કરતા વધારે લેવાની હોય. Yes. તમારે પૈડા ઉપર પાટું ન મારવાની હોય. સરકાર છે એ માવતર છે, હમ તો આ તો પૈડા ઉપર પાટું મારી કે શેરીની અડધી કરી. હમ. પણ એમ પણ મોટા ભાગની બગડી તો ગઈ જ છે ને. ખેડૂત પાસે હશે વધારે. હું તમને એમ કહું 10 વીઘા હોય, 10 જો વીઘા 200 આગેતરા મણ વાવેતર, થાય. કિશનભાઈ, આગેતરા વાવેતર હતા એ વચ્ચે 20 દિવસની જયારે વરાપ હતી ત્યારે નીકળ્યા, એ ખેડૂતના માલ નીકળી ગયા છે. અચ્છા, હા, એ પણ આગોતરા ટોટલ ખેડૂતને અત્યારે, અને બીજું તમને કહી દઉં, કોઈ પણ ખેડૂતને એક હારે 20 વીઘાની મગફળી હોય તો એક દિવસમાં નીકળવાની નથી. ના નથી. 5-5 વીઘાની 4 વખત કાઢે તો 2 ભાગ વગડ્યા ને 2 ભાગ હાથમાં આવ્યા છે. એટલે ટૂંકમાં ખેડૂતને 50% 60% નુકસાન છે. પણ જે 50% વધી ખરીદવી જોઈએ ને, અને જે 200 મણ ખરીદતા હતા તો ખેડૂતને 2 એકર જમીન હોય એટલે 250 મણ મગફળી થાય. બિલકુલ. આપણે રતનસિંહ, પ્રવીણભાઈ પાસે પણ ચાલીએ. પ્રવીણભાઈ, કેવી સ્થિતિ? 150 મણની ખરીદીની સરકારની જાહેરાત, હજુ રાહત પેકેજ બાકી છે 125 મણ. 125 મણની. કેટલી તમે લાગો છો, તમને શું લાગે છે સરકારની આ જાહેરાતથી ખેડૂતોને કેટલું? કારણ કે કિશનનું કહેવું એવું પણ છે કે પૂરો પાક હવે છે પણ નહીં, અને આ તમામની વચ્ચે 125 મણની જાહેરાત. ચાલુ વર્ષે જે સ્થિતિ છે, જે કમોસમી વરસાદ, અતિ વરસાદ, ઉત્પાદન વધારે આવ્યું છે, વધારે વાવેતર થયું છે, વધારે રજીસ્ટ્રેશન થયું છે, ઓકે. પણ બગડી છે તો કેવી બગડી છે? તો એમાં મગફળીમાં કોટા ફૂટી ગયા છે, ફંગસ લાગી ગયો છે, ટૂંકમાં જે કાળી પડી ગઈ છે, જે ક્વોલિટી ડેમેજ કાળી પડી ગયા, અંદર બી તો કાળા. 200 મણ, બોલો બોલો. 200 મણ મગફળી ખરીદતા હતા તો ત્યાંથી હવે 125 મણે આવ્યા, પહેલી વાત. પણ જે મગફળીના ટેકાના ભાવ ઊંચા કર્યા છે એવું જીતુભાઈ વાઘાણી કહે છે, પણ ટેકાના ભાવની ગુજરાત સરકારે CAPCએ કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી હતી 1840 રૂપિયાની. અચ્છા, ગુજરાત સરકારે. તો એની સામે અત્યારે 1450 રૂપિયા તો વધાર્યા નથી. જે ખરેખરથી માંગ હતી એનાથી તો ઓછા કર્યા છે. નંબર 2, જે ખરીદી 200 મણની કરતા હતા તે 125 મણની કરી છે, એમાં પણ ઘટાડો કર્યો છે. ચાલુ વર્ષે હવે 9 તારીખે ચાલુ કરશે ખરીદી કરવાનું, તો અત્યારે બગડેલી મગફળી છે એ રિજેક્ટ જ થવાની છે. ઓકે. રતનસિંહભાઈએ જે વાત કરી 10%, 8-10% ખેડૂતોની મગફળી કદાચ હાથમાં આવી હશે,
બાકી 90% ખેડૂતોની મગફળી તો અત્યારે બરબાદ થઈ ચૂકી છે. તો ટેકાના ભાવની ખરીદીનો તરકટ એટલા માટે છે કે ત્યાંથી રિજેક્ટ કરીને ખેડૂતોને બરબાદ કરવાનું બીજું કાવતરું, અને એવું દાવો કરશે કે અમે ખરીદીના સેન્ટર ચાલુ કર્યા હતા પરંતુ મગફળીની ક્વોલિટી ડેમેજ છે, એટલે એ ખેડૂતો ફરીથી માર્કેટ યાર્ડની અંદર ખુલ્લી બજારમાં જશે એટલે 400, 500, 700 રૂપિયામાં મગફળીમાં વેચાશે, લૂંટાશે, ખેડૂતો લૂંટાશે. તો ખેડૂતોની આના માટેનો ઉકેલ મોદી સરકારની જ અશોક ગુલાટી કમિટીએ સરળ ઉપાય આપ્યો છે. અમારી ભલામણ તો, અમારી માંગ તો પછીની વાત છે. એમના જ નિષ્ણાંતો, એમની જ કમિટી, એમણે જ કહ્યું છે કે 200 મણની સરેરાશમાં ભાવ ફેર છે એ ખેડૂતોના ખાતામાં નાખી દેવામાં આવે. બરોબર છે. રતનસિંહભાઈએ વાત કરી કે વીઘે 20 મણની આપણે ઉત્પાદનની વાત કરીએ, 600 રૂપિયાની અત્યારે એક મણે નુકસાની છે અત્યારે ખુલ્લી બજારમાં. કયો કે આ જે ટેકાના ભાવના તરકટથી ખેડૂતોને જે જવાની છે તો 1.5 લાખ રૂપિયા એક ખેડૂત દીઠ થાય 2 હેક્ટરની મર્યાદામાં ગણીએ તો પણ. વધુ જમીન છે, વધુ ઉત્પાદન આવ્યું છે, વધુ, તો એના પ્રમાણમાં આપી દો. એટલે ઓછામાં ઓછા એક ખેડૂત દીઠ 1.5 લાખ રૂપિયા ભાવ ફેરના ખેડૂતના ખાતામાં નાખી દેવો જોઈએ. આ તરકટ કરીને વેપારી એના મળતિયાઓને કમાવાનું અને ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે. બિલકુલ. સહાયની વાત જે છે ત્યારે અતિવૃષ્ટિની, તો 2016 થી 2020 સુધી પાક વીમા યોજના ચાલુ હતી. પ્રાઇવેટ કંપની અને રાજ્ય સરકારને કેન્દ્ર ખેડૂતોએ નહીં. પ્રીમિયમ નોર્મ્સ કોણે નક્કી કર્યા હતા? રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર. તો એના નોર્મ્સનું પાલન પણ એને ન કરી અને ખેડૂતોને 35,000 કરોડનું 4 વર્ષમાં આંકડાઓની છેડછાડ કરી ખેડૂતોને 4 વર્ષમાં 35,000 કરોડ રૂપિયાનું ખેડૂતોનું લેણું સરકાર અને આ વીમા કંપની પાસે છે. નંબર 1. 2020 થી 2025 સુધી, અત્યાર જે આજની તારીખ સુધી વીમા કંપની નથી, જે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે બંધ કરી છે ગુજરાતમાં. તો બીજા 35,000 કરોડનું નુકસાન ખેડૂતોનું, એટલે કે અમારી બીજી પણ 35,000ની ઉઘરાણી સરકાર પાસે આફતોના સમયમાં છે. એક 2020ની અંદર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવ્યા હતા. બિલકુલ. એટલે એ ઘણા બધા એવા નાણાં છે કે જે ખેડૂતોના નાણાં સરકાર પાસે છે. આપણી સાથે રાહુલ મોરી પણ ગીર સોમનાથથી જોડાયા છે, સાથે જ અમરેલીથી મહેશ ચોડવાડિયા. આ બંને ખેડૂત મિત્રોનું પણ સ્વાગત છે. મહેશભાઈ, 125 મણથી ખેડૂત એ કેટલો ખુશ? ખેડૂતોની મગફળી એ 125 મણથી તમને લાગે છે ખેડૂતોને લાભ થાય 1452 રૂપિયાના ભાવે? અરે સાહેબ, 125 મણથી લાભ થવાની વાત તો દૂર છે, મગફળી ક્યાં રહી છે સાહેબ? રતનસિંહે વાત કરી એમ 8-10% મગફળી છે, અને એમાંય સરકાર આવા ગતકડા લાવે, આવા નાટકો લાવે, અને નાણાં મંત્રાલયમાં જે સહાયનું પૂછવાનું છે. પણ સાહેબ, આજે આ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરીને ક્યાંક ને ક્યાંક એને સહાયમાં કાપ મૂકવાની વાત છે. આ પ્રી પ્લાનિંગ છે આખું સરકારનું. અને સાહેબ, ખેડૂતો પ્રત્યે લાગણી જ હોય તો આ જે ડેમેજ મગફળી થઈ ગઈ સાહેબ, કોટાવાળી મગફળી સરકારે લઈ લેવી પડશે. રતનસિંહ અને પ્રવીણભાઈ એવું કહે છે કે આ સરકાર ડેમેજ મગફળી તો નથી લેવાની. તો સાહેબ, હું છાતી ઠોકીને કહું છું, તમને ગોડાઉન સુધી લઈ જાય, સીસીઆઈ ખરીદ કેન્દ્રોમાં હું તમને બતાવીશ. એના જે મળતિયા હોય છે એની જેવી હશે એવી લઈ લેવામાં આવશે. ત્યાં સરકાર કઈ જોવા આવવાની? કોઈ ભોજોભાઈ ભાવ નથી સૂચતો. અને સાહેબ, એના સીસીઆઈ ના સાહેબો અને જેને પણ ખરીદી સોંપી હોય નાફેડ કે સંઘને, એના સાહેબ જે પણ સુપરવાઇઝર હોય છે કે મજૂરો હોય છે સાહેબ, મગફળી ભરતા હોય, ખેડૂત પાસેથી પૈસા લઈને જેવી હોય એવી લઈ લેવાના. ત્યારે ભાઈએ કીધું એમ કે 600-700 રૂપિયા ખર્ચ ચડાવવાની ક્યાં વાત હતી? અમને સાહેબ આ મગફળી ખરીદીમાં મોડું થયું એટલે અમને એવું હતું ક્યાંક ને ક્યાંક હવે કમોસમી વરસાદના મારથી ખેડૂતોને પારાવાર મોટા થાય, બધું ઘનોત્પનો થઈ ગયું છે. ત્યારે સરકાર આ વર્ષે તો ક્યાંક ને ક્યાંક અશોક ગુલાટીને કીધું એમ સ્વામિનાથન કમિટીની ભલામણ મુજબ કે અશોક ગુલાટીની ભલામણ મુજબ એ ભાવાંતર યોજના લાગુ કરશે સરકારે. બટ વાય શા માટે ખોટ કરવી જોઈએ? સરકારે જે કાંઈ ખેડૂતને દેવું હોય એ આ ડેમેજ મગફળી છે એ ઓપન બજારમાં ખેડૂત વેચે એના પાકા બિલ, આમ તો તમામ ડેટા અવેલેબલ જ છે સરકાર પાસે.
તો પછી આવા ગતકડા શા માટે કરાવે છે? શું કરવું આમ જોઈએ ક્યાંક ને મહેશભાઈ? ક્યાંક માત્ર શું કરવું ખેડૂતની જોઈએ? આ તો તમે સહાનુભૂતિ બધી જીતવા તકલીફ માટે કીધી. 200 મણ તકલીફ કીધી તમે 200 મણ બધી. ખરીદ પણ સરકારે સરકારે શું કરવું જોઈએ? શું સરકાર માંગ શું છે માંગ તમારી? શું છે? સરકાર શું કરે ખેડૂત માટે? અરે સરકારે લેવી હોય તો અવાજ આવે? કોટાવાળી કીધેલી કાળી પડેલી ખડેલી લઈ લેવી જોઈએ. આ વર્ષે આ ખેડૂત જગતનો તાજ ચિંતામાં છે. આ ધરતીપુત્ર કણનો મણ કરનારો આ દેશ ખેતી પ્રધાન છે સાહેબ. 1965 થી સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ જે નારો આપ્યો જય જવાન જય કિસાનનો, પછી તમામ દેશમાં લોકો આ દેશને ક્યાંક ને ક્યાંક આ દેશનો સૌથી વધારે ટેક્સ ભરતો હોય, વેટ ભરતો હોય તો આ જગતનો તાજ છે. તમે વાત કરી એમ સાહેબ, આ નિરાધાર ખેડૂત છે ગુજરાતનો. રફુ ચક્કર થઈ ગઈ વીમા કંપનીઓ સાહેબ. 1917 થી 1916 થી 2000 સુધીનો વીમો ખાઈ ગયા. પછી તો આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી દેવામાં આવી. 1919 માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના સ્વર્ગસ્થ મુખ્યમંત્રી ત્યારના વિજય રૂપાણી સાહેબ લાવ્યા હતા. એ લાગુ નથી. એ આ નિરાધાર છે સાહેબ ખેડૂત. તો ખેડૂતને ખુશ જ બિલકુલ. કરવો હોય તો ચલો, દેવું માફ રાહુલસિંહ કરી દે. પણ આપણી સાથે અને જોડાયા છે. મગફળી 250 માં ખરીદી કરે. બિલકુલ ગીર બિલકુલ. સોમનાથથી રાહુલસિંહ જોડાયા રાહુલ છે. મોરી આપણી સાથે જોડાયા છે. રાહુલ, કેવી સ્થિતિ તમારા નમસ્કાર, વિસ્તારમાં? ખેડૂતોની કેવી સ્થિતિ, કેટલી નુકસાની, અને સરકારની આ જાહેરાત, હજુ સહાય પેકેજ બાકી છે, પેલા ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કઈ રીતે જુઓ છો? સાહેબ, સૌથી વધારે નુકસાન તો ગીર સોમનાથ જિલ્લામાં જ થયું છે મગફળી માટે. હમ. તો સરકારે હજી સુધી કંઈ યોગ્ય નિર્ણય લીધો નથી. માત્ર સર્વે કરાવ્યું છે તે દર વખતેની જેમ કરાવે છે. મુખ્યમંત્રીશ્રીને આ વખતે રેલો આવ્યો છે કે જીતવું અઘરું છે, એટલા માટે તેઓ ખુદ આવીને સર્વે કર્યું છે. પણ મને એ નથી સમજાતું કે ઉપરથી પ્લેનમાં બેઠા બેઠા કઈ રીતે જોઈ શકે કેટલું નુકસાન થયું છે. નહીં, આ વખતે તો મુખ્યમંત્રી રૂબરૂ આવ્યો હતો ને તમારે ત્યાં રાહુલ પર પણ સોમનાથમાં? ઉતર્યા હતા. હા, તમારા આવ્યા સોમનાથમાં તમે તો શું રૂબરૂ આવ્યો કર્યું? હતો ને આ આવીને વખતે? શું કર્યું? આવી પ્રાથમિક શાળામાં બેઠા, જોયું ને વયા ગયા. એમને જાહેરાત શું કરી એમણે? એ માત્ર ખેડૂતને શાંત કરવા માટે આવ્યા છે. એમને આઈડિયા આવી ગયો છે કે આ વખતે ભાજપને રેલો આવી જશે. એ માત્ર ખેડૂતને શાંત કરવા માટે આવ્યા હતા. શું અપેક્ષા તમારી? હજી સુધી 125 મણની એમને- જાહેરાત થઈ છે. ખરેખર ખેડૂતોને કેટલી જરૂર હતી? કેટલી ખરીદી હોત તો ખેડૂતોને અરે. વાંધો ના આવત? અરે જાહેરાત કરી પણ એમાં આપશું શું? મગફળી તો હોવી જોઈએ કે આપવા માટે. હમ. મગફળી બધી પાણીમાં તણાઈ ગઈ છે, એ નહીં જોતા એ લોકો. હમ. 8 પાસ મંત્રી બને એટલે આ જ પરિસ્થિતિ થાય છે. એ વસ્તુ તમે સમજી લ્યો. બિલકુલ. રતનસિંહ, આપણે મગફળી કહેતા અમારા હતા. ગામમાં અત્યારે આવીએ રાહુલભાઈ. 70% રતનસિંહ, મગફળી તણાઈ ગઈ છે. આમાં તમારે લખવું હોય તો જાહેર માધ્યમથી અને તમારા પ્રતિષ્ઠિત માધ્યમથી કહું કે આમાં એક જ વસ્તુ થવાની છે કે આ મળતિયાઓ ખેડૂત, ધારો કે હું યાર્ડમાં મગફળી ટેકાના ભાવે લઈને ગયો, મારી રિજેક્ટ થઈ એટલે હું ઓપન બજારમાં વેચવાનો, ઓપન બજારમાં વેચી અને એના જ મળતિયા લઈ લીશે. એના જ મળતિયા કોઈ ખેડૂતના ખાતામાં નાખી અને ટેકાના ભાવમાં પધરાવશે અને એ જ ગોડાઉન હળગ છે. હમ. અને એ જ ગોડાઉન ની અંદર સરકાર કહે છે કે ખેડૂતની મગફળી ડેમેજ આવી હતી ને એમ લીધી. ડેમેજ લેવાના નથી, ખેડૂતની કોઈ નહીં લઈ લે ડેમેજ. હમ. આ મારા તમારા જેવા મળતિયાની ડેમેજ લીશે. એટલે આ વખતે ખબર જ છે કે આપણને નુકસાન થાય. કિશનભાઈ, ગયા વર્ષે 200 મણ મગફળી હાંચવવા માટે 1,34,000 રૂપિયાનો ખર્ચો કર્યો હતો. તો 1,34,000 લેખે ખેડૂતને આપી દો. બીજી કઈ માથાકૂટ જ નથી કરવાની. તમે આ વર્ષે મગફળી લીશો, ગોડાઉન ભરશો, ભાડા દીશો, કમિશન દીશો. એટલે આ જે વસ્તુ રહી એ કરી અને ભ્રષ્ટાચાર કરશે અને ખેડૂતના નામે ધમ ધોકાર કમાશે. હમ. રતનસિંહ, આ આઈડિયા કોણ આપતું હશે સરકારને? તમે બધાએ જે આઈડિયા આપો કે ભાઈ ડિફરન્સ ખેડૂતોને આપી દો, તો આ ખરીદીના આઈડિયા કોણ દેતું હોય છે સરકારને? અધિકારીઓ આપતા હશે? ખરીદીના આઈડિયા એમની પાસે એજ્યુકેશનના મિનિસ્ટરો છે, એજ્યુકેટેડ મિનિસ્ટરો છે, ઓલા શું એજ્યુકેટેડ અધિકારીઓ છે. હમ. મારા તમારા જેવા જે કોન્ટ્રાક્ટ બેજો છે, હમ. જો ઈ નો આપે આઈડિયા અને નો આપે તો એમની પાસે મત લેવા ક્યાં જવાનું? હમ. એટલે આ જે આઈડિયા આપે એ એમના કોન્ટ્રાક્ટરો જ આપે છે. એટલે કે કોન્ટ્રાક્ટરોને ખબર છે કે મગફળી ક્યાં. હમ. એટલે અને તમારું તમને કેવું બીજું છે કીધું મગફળી છે કિશનભાઈ, એટલે કોઈ વેચવા જ નહીં આવે? હા, અને તમને કહી દઉં, હાલમાં 70%, 50% જે મગફળી જે યાર્ડમાં વેચાણી 30 થી 40%, હમ. એ જે મગફળી સારી હતી વેચાણી, ટોટલ પૈસાદારે ગોડાઉન ભર્યા હતા. હમ. 800 થી 1000 રૂપિયાના ભાવના ગોડાઉન ભર્યા છે. રતનસિંહ ડોડિયાએ જોયેલા ગોડાઉન છે. હમ. મોરબીમાં હાલો તમને ગયા વર્ષના કારખાના બતાવું. ટાઇલ્સના કારખાના બંધ છે, એમાં ગોડાઉન ભર્યા હતા. હમ.
એટલે આ ગોડાઉન ભરી અને ખબર હતી કે આવું કોઈ જાણ્યું નહોતું. બધાને એવું છે કે 800 થી 1000 રૂપિયા લઈ લ્યો ને 1400 ભાવે ટેકામ નાખી દઈશું. પણ આ વખતે પડ્યું ઊંધું કે ભાઈ મગફળી ખરીદી લીધી, ગોડાઉન ભરી લીધા. હવે એમની સારી છે એ તો મોંઘી વેચવાના છે, એ તમને કહી દઉં કે હવે તેલમાં જરૂર પડવાની છે, એક્સપોર્ટમાં, દાણામાં, ખાવામાં જરૂર પડવાની છે, બિયારણમાં જરૂર પડવાની. હવે બિયારણ જુકી મગફળી નથી રહી. હવે આવતા વર્ષનું બિયારણ હજી હું એમને સંગ્રહ કોને કર્યો? આવો આપણે લઈ આવો વિડીયો કંઈક લાવો, આપણે એને પર્દાફાશ કરવો જોઈએ. કોને આવી સંગ્રહખોરી કરી? અરે ભાઈ, જાહેર માધ્યમથી કહું, હું બોલાવું ત્યારે આવજો રાતે. 70% માલ યાર્ડમાંથી વિધાઉટ બિલ નો નીકળે છે. જાય છે ક્યાં માલ બધો રતનસિંહ? એ બધું મને ખબર, ઓન એર નહીં કહું, તમારે જયારે પકડવું હોય તે મને કહેજો. બિલકુલ. પ્રવીણભાઈ, હા, વાત સાચી છે રતનસિંહભાઈની કે અત્યારે ખેડૂતોના નામે લૂંટ કરનારા ચોર ટોળકીઓ, એટલે કેમ કે ચોરની ચાર આંખો હોય, ચોરની ચારે કોર આંખો હોય. કેવી રીતે કૌભાંડ કરવું, કેવી રીતે ખેડૂતોને છેતરવા, એની મગફળીનો કેવી રીતે વધારે લાભ લેવો, બદલો કેમ મારવો, એ લોકોને ખૂબ આવડતું હોય. અમે ખેડૂતોને જેમ મગફળી પકાવતા આવડે, સંઘર્ષ કરતા આવડે, પાણી વારવું, દવા છાંટવી, એ જે મહેનત કરીએ છીએ એવી મહેનત આ ચોર લૂંટારોની ટોળકીઓ યાર્ડમાં બેઠા બેઠા સરકારની અમુક એજન્સીઓની હારે મળતની આખી ગોઠવણી કરી અને એ લોકો છેલ્લે મગફળીના ગોડાઉન સળગાવતા પણ આવડે છે. ઓકે, એ લોકોને જો કેવા પેટર્ન, એટલે બિલકુલ. છેવટે એટલે, મરે છે આખરે રાજ્ય ખેડૂત. સરકારને- અમારી બહુ સ્પષ્ટ આ બધી રાજ્ય ફરચાવાળી સરકારને આપણે ફિલ્મમાંથી એ પણ નીકળવાનો વિનંતી કરું છું સરળ કે આ રસ્તો વખતે આખી જે મગફળી અમે ફરીથી ની જે કહીએ છીએ, ખરીદી થાય, અશોક ગુલાટીએ એમની જ કમિટીએ જે ભલામણ કરી છે. એટલે ઘટનાક્રમ એવો છે કે જે ખરીદી થાય, કિશન, આપણે વારંવાર કહીએ છીએ કે એમાં અધિકારીઓને, કોન્ટ્રાક્ટરો, મંડળીવાળા, એટલે આમાં પર્ટિક્યુલર ગૃહ વિભાગ કે કોઈ એજન્સીઓ પર્ટિક્યુલર ધ્યાન રાખે કે આ વખતે કે ખેડૂતોનું ખોટું ના થાય. 125 એ 25 મણ એ પૂરેપૂરી ખેડૂતની હોવી જોઈએ, કોઈ બોગસિયાઓની નહીં. રતનસિંહ, તો ખરીદી કરવી જ હોય તો 300 મણની ખરીદી કરે. કિશનભાઈ, ખરીદી કરવા અને રતનસિંહ એક જ મિનિટ, પેઠે વાવો નથી. રતનસિંહ એક જ મિનિટ, આપણી માંગ ન્યૂઝરૂમના માધ્યમથી સરકારને અને જનતાને અને તમામ ખેડૂતોને આપણે અવગત કરીએ કે અમારી જો મગફળી ખરીદી કરવી જ હોય તો 300 મણથી 1 મણ નીચે નહીં. અને જે છે એ હાલમાં કોઈ તમારા ખોટા માપદંડો જે રિજેક્ટ કરવા વાળા છે એ તમામ માપદંડોને ઘરે મૂકી દઈએ તો જ સાચી ખેડૂતોની ખરીદી થાય. નહીતર અમારે આ ખરીદી આ ચાલુ વર્ષે જોતી નથી. અમને ભાવાંતર યોજના જે જોઈએ છે, એક ખેડૂત દીઠ ઓછામાં ઓછા 1.5 લાખ રૂપિયાથી વધુની જે રકમ થાય છે એ ભાવ ફેરની રકમ ખેડૂતના ખાતામાં નાખી દે. આ એકય તરકટ ટેકાના ભાવનું અત્યારે આ વર્ષે તો જોતું જ નથી. બિલકુલ બિલકુલ. રતનસિંહ, તમે કઈ કહેતા હતા? જી રતનસિંહ, આજે મગફળી ખેડૂતને, ભોળો ખેડૂત છે, 4 મહિના પકવાડતા લાગે તો કિશનભાઈ, એ બધા હોશિયાર છે ને અધિકારીઓ છે, ખરીદી કરવાથી માંડીને મળેલા 60 ગાંઠ વાળા હળગાવતા 10 મિનિટ થાય, 4 કલાકમાં વેચવાનું સેટિંગ નહીં કરી શકે. એટલે એ બધાય કોકના ખાતામાં જ નાખવાના છે. અને ઓન એર કહું કે આ કૌભાંડ બહુ મોટું છે. આ ખરીદીમાં ભાવાંતર યોજના નથી લાગુ પાડતા, એનું કારણ જ એ છે, ગયા વર્ષે 1250 રૂપિયાની 1350 રૂપિયાની ખરીદેલી મગફળી 850 રૂપિયામાં આ વર્ષે વેચી. એની પાછળ જે ખર્ચ ને એ બધું કરતા એક ખેડૂત દીઠ 1,34,000 રૂપિયાનું નુકસાન કર્યું. તો 1,34,000 સીધા ખેડૂતને આપ્યા તો ખેડૂતીને આશીર્વાદ આપત કે નહીં? આપત 100% આપત. તમારી વાત તો 100% રાઈટ છે કે 1350 નો માલ 850 દીધો તો એ પૈસા ખેડૂતને દેવાતા. રાહુલસિંહ, શું બોલો થઈ શકે, શું ડિમાન્ડ અને આવ્યું એવું આપણે નક્કી કરીએ કે ભાઈ આપણે 100% છે તો ખેડૂતને આપનારો તો કોઈ જન્મ નથી થયો કે ભાઈ 100% માલ મળવાનો કે 100% સહાય મળવાની. આ ખરીદીમાં શું ગફલત ન થાય, શું ન થાય, એના માટે કેવી વ્યવસ્થાઓ હોવી જોઈએ? પહેલી વસ્તુ તો એ કે સરકાર જે ખરીદી ચાલુ કરી છે એમાં કોઈ પણ પ્રકારના માપદંડ ના હોવા જોઈએ. કારણ કે અત્યારે તમામ પાક છે એ ડેમેજ વાળા છે, કોઈ નહીં સારો પાક છે નહીં અત્યારે.
તમામ મગફળી કાળી પડી ગઈ છે, ફંગસ લાગી ગઈ છે અથવા ઉગી ગઈ છે. હમ. તો એ તમામ પ્રકારોમાં જે છે એ હાલતમાં સ્વીકારી લેવાનું. હમ. અને અત્યારે ખેડૂતો પાસે ઘાસચારો જરાય છે નહીં, તો એના વળતર આપવું અનિવાર્ય છે ખેડૂતો માટે. હમ. બિલકુલ. અમરેલીથી પણ મહેશભાઈ છે. મહેશભાઈ, છેલ્લે શું કહેશો? તમને પણ એ જ સવાલ કે હવે સરકારે જાહેરાત કરી દીધી હતી 125 મણની, હવે એની 150 મણ કે 250 મણ નથી થવાની, અને બીજું કે એટલી મગફળી પણ હવે નથી રહી, ઘણા બધાની મગફળી તણાઈ ગઈ. આ ખરીદીમાં કેવી વ્યવસ્થાઓ થવી જોઈએ? કેવી વ્યવસ્થા હોય, ખેડૂતનો ફટાફટ વારો આવી જાય, હેરાન ના થવું પડે, માલ આવ્યો હોય લઈ લે, પૈસા ફટાફટ બેંક એકાઉન્ટમાં જમા થાય, એવી કઈ કઈ વ્યવસ્થાઓ, અને જે બોગસિયાઓ શેલ્ટર કરી લે છે એ ના થાય એમ. કોઈ પણ બોગસિયાઓ સાહેબ સેટલ કરીને કાંઈ કરે અને ધ્યાન ઉપર આવે તો સરકારથી એ ત્વરિત એની જે કાંઈ નોકરી હોય કે લાયસન્સ હોય એ તાત્કાલિક ધોરણે રદ કરવું જોઈએ. અને ભાઈ રતનસિંહ પ્રવીણભાઈ વાત કરી એમ 300 મણ મગફળી એને જો ખરીદવી હોય અને એ પણ જેવી હોય એવી, પ્રવીણભાઈ વાત કરી એમ ટોટલ વિસ્તારની અંદર ડેમેજ છે સાહેબ. અમારા અમરેલી જિલ્લાની અંદર આજ જ અમારા માનનીય ખેતીવાડી અધિકારી સાહેબે સ્ટેટમેન્ટ નિવેદન આપ્યું ટીવી મીડિયાના માધ્યમથી કે અમરેલી જિલ્લાના તમામ તાલુકાની અંદર તમામ ગામોમાં 100% મોટા પાયે નુકસાન છે. અમારો સર્વે થઈ ગયો છે અને સર્વે રિપોર્ટ શીટ પણ એની પાસે પહોંચી ગઈ છે. તો એ સ્વીકારે છે. તો હવે મગફળી હારી ઊંચી ગુણવત્તાવાળી ક્યાં લેવા જવાય? અને ભાઈએ વાત કરી એમ કે મોરબીમાં આવો ગોડાઉન ભરી લીધા અગાઉ, તો એ લોકો સેટલ કરીને એની નાખશે તો અમે ખેડૂતની તો જવાની. સાહેબ 100 વાતની એક વાત, સરકારે આ બધા નાટકો બંધ કરીને જો ખેડૂતને કાંઈ આપવું જ હોય તો હું તો કહું ઠીક છે, ભલે એને જાહેરાત કરી પણ હજી એને સ્થગિત રાખવી જોઈએ. અને ભાઈ રતનસિંહ કે એમ એને ભાવાંતર યોજના લાગુ કરીને જે કાંઈ આપવું છે એ ખેડૂતના ખાતામાં સીધી જમા રાશિ કરવી જોઈએ. એટલે મારી એ માંગણી છે સાહેબ. આ એક જ ખોટા આમાં ખેડૂતોની વાત ભ્રષ્ટાચાર છે કે કરવાના ભાઈ, મોકળા માર આપે છે. ખેડૂતોના હળગાવા, જે કોથળા ટેકાના ભાવની મગફળી છે ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ એમાં બોગસિયાઓ કે વચટિયાઓ ન આવે ને બીજું ખેડૂતની એક જ વાત છે કે ભાઈ ભાવાંતર યોજના લાગુ પાડવામાં આવે. જે ડિફરન્ટ અમાઉન્ટ છે, ડિફરન્ટ અમાઉન્ટ કે જે સરકાર ભોગવે છે એ સરકાર એ ખરીદીમાં ભોગવવા કરતા ખેડૂતોના ખાતામાં સીધી જમા કરી દે, એવી એક ખેડૂતોની માંગ છે. આશા રાખીએ. જી રતનસિંહ, જે તમે કીધું એમ કે જે સરકારને નુકસાન જ કરવાનું હોય તો એ નુકસાન કરવા અને ભ્રષ્ટાચાર રોકવા માટે સીધી જ ખેડૂતના ખાતામાં એક ભાવ નક્કી કરી અને એ ભાવ નાખી દે. ગયા વર્ષે 1,34,000 નુકસાન કર્યું હતું, તો આ વર્ષે તો ગયા વર્ષે તો સારી મગફળી હતી કિશનભાઈ, તો 1,34,000 નુકસાન કર્યું. તો આ વખતે તો તમને કહી દઉં કે આ મગફળી ખરીદે અને ધૂળ થઈ જવાની છે, તો આ વખતે 3 લાખનું નુકસાન કરશે એ કરતા 1,34,000 આપી ગયો ને ખેડૂતને. બિલકુલ બિલકુલ તમારી વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. ચારેય ખેડૂતોનો આભાર, અને બસ આશા એ જ રાખીએ કે ખેડૂતો છે તેને જેટલું બને એટલી મદદ થાય. ખેડૂતને આપનાર આપણે કોઈ નથી, ખેડૂત છે તે આપણે આપે છે. કારણ કે ટાઢ હોય, તડકો હોય, વરસાદ હોય, ગમે એવું વાતાવરણ હોય, પરંતુ આ જગતનો તાજ હંમેશા તમને ખેતરમાં જોવા મળે. ખેડૂતો સાથે વાત કરી એમાં ખેડૂતોના ઘણા બધા વેલિડ પોઈન્ટ એ હતા કે સરકાર એ ધ્યાન રાખે કે મળતિયાઓ ફાવી ના જાય. ઓરિજિનલ ખેડૂતોની જે મગફળી જેની થોડી ગુણવત્તા ઓછી હોય તો ત્યાં જે સિલેક્શનમાં રહેલા અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો એ ખેડૂતની મગફળીને રિજેક્ટ કરી નાખે. પછી એ જ મગફળી જ્યારે ખેડૂતે માર્કેટમાં ઓપન માર્કેટમાં વેચવા જાય તો ત્યાં રહેલા મળતિયાઓ એ ખેડૂતની મગફળીને 800, 900 કે 1000ના ભાવે ખરીદી અને પછી આ જ વેપારીઓ ફરી કોકના 7-12 શોધી અને આ જ મગફળીને ટેકાના ભાવે એ મોકલી દે છે અને સેટિંગ કરી લે. અને બીજું અગાઉ એવું થયું છે કે ટેકાના ભાવે જે સારી મગફળીઓ ખરીદાય હોય, સારા ક્વોલિટીની, જેનો 16-18નો પૂરો ઉતારો હોય, તો એ મગફળી, સારી મગફળી એ વેપારીઓ પોતાના ગોડાઉનમાં લઈ લે અને એમને જે હલકી ગુણવત્તાવાળી 800 કે 900 વાળી જે મગફળી ખરીદી હોય એને ટેકાના ગોડાઉનમાં ભરી અને સરકારને ઉલ્લુ બનાવે છે. તો રાજ્ય સરકાર આ વખતે જે કંઈ ખરીદીના સેન્ટર છે ત્યાં ચાંપતી નજર રાખે, બને તો અન્ય વિભાગોની ત્યાં ક્રોસ ચકાસણી રાખે, વિજિલન્સ કંઈક બનાવે. અને અગાઉ જે રીતે કાંકરા અને પથ્થરવાળા ગોડાઉનો સળગાવ્યા હતા કોન્ટ્રાક્ટરો, તો આવું બધું ના થાય. ખેડૂતોનો હક ખેડૂતોને મળે. એટલે અમે ડે 1થી એવી માંગ કરીએ છીએ કે ભાઈ અધિકારીઓને બહાર કાઢો. તો રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, વિપક્ષ, આ તમામ લોકો કિશન ખેતર સુધી પહોંચતું હોય તો આ જાડી ચામડીના અધિકારીઓને પહોંચવામાં વાંધો શું છે?
તમે સીએમ આવે તો તમે તમારી ચેમ્બર છોડીને જાઓ છો, મંત્રીઓ આવે તો ચેમ્બર છોડીને જાઓ છો. તો હવે જીતુભાઈના આ ગર્જનાથના ન્યૂઝરૂમના માધ્યમથી એટલી જ વિનંતી છે કે જીતુભાઈ અધિકારીઓને ખખડાવીને કહેજો કે ટેકાના ભાવે ખરીદી થાય ને તો ત્યાં હાજર રહેજો, અને અમારા એક પણ ખેડૂતનો અન્યાય થાય ને તો તમારા ઉપર પગલાં ભરવામાં આવશે. તમે તમારા અધિકારીઓને દમદાટી મારજો, તો આ ખેડૂતને અન્યાય નહીં થાય ને તો જ તમને ને તમારી સરકારને ફાયદો થશે. અને બીજું કે જે કોઈ આ ખરીદી કરવાવાળા હોય છે, આ સેન્ટરો ચલાવતા હોય, મોસ્ટલી તાલુકા જિલ્લાના નેતાઓ અને આગેવાનો હોય છે. શબ્દ ન ગમે તો કાંઈ વાંધો નહીં, પણ હકીકત છે મોસ્ટલી જગ્યાએ તાલુકાનું કે જિલ્લાનું રાજકારણ કરતા અથવા સહકારી સેક્ટરનું રાજકારણ કરતા લોકો હોય છે. તમે તમારા મનમાંથી પાપ કાઢી અને પુણ્ય કમાવવું હોય તો ખરેખર વિસ્તારના બનીને કામ કરજો. મોસ્ટલી લોકોએ કોઈને કોઈ ધારાસભ્યના કે આના તેના લાગતા વળગતા લોકો હોય છે, એટલે બહુ કમાણા, પણ આ વખતે ખેડૂતો માટે કંઈક કરજો અને જરાય વચટિયાગીરી કરતા નહીં. કારણ કે ઈશ્વરનો જે આ વખતે પ્રકોપ હતો એ ખેડૂતોને નડ્યો છે, પણ જો તમે ખેડૂતો સાથે ખરાબ કરશો ને તો આ ઈશ્વર, આ કોન્ટ્રાક્ટરિયાઓ તમને નહીં છોડે. આ મંડળીઓના જેટલા આગેવાન છે ને કે જે નેતાઓ બનીને ફરે છે ચૂંટણીઓમાં, જો તમે ખોટું કર્યું છે તો તમને નહીં, કુદરત નહીં છોડે. કારણ કે કુદરતનો માર આજે ખેડૂતને પડ્યો છે ને એ જ કુદરતનો માર કાલે તમને પણ પડશે. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે તમે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર આવો, ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર પર આવો, તે કોમેન્ટ કરો. તમારા સુઝાવો હોય તો અમને મોકલો. અને GTPL 285 નંબર પર ન્યૂઝરૂમ ગુજરાત જોતા રહો, સાથે જીઓ ટીવી પર પણ જોતા રહો. આટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.